વડોદરામાં એલપીજી ગેસની અછતને કારણે બજારમાં કોલસાની માંગમાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે। ખાડી દેશોમાં ચાલી રહેલ તણાવપૂર્ણ પરિસ્થિતિના કારણે ઓઇલ અને ગેસ સપ્લાય પર અસર જોવા મળી રહી છે, જેના પરિણામે દેશભરમાં એલપીજી ગેસ સિલિન્ડરની ઉપલબ્ધતા પર થોડા સમય માટે કસોટી સર્જાઈ હતી। એલપીજી ગેસની અછતને કારણે હોટલ અને ખાણીપીણીના ધંધા પર પણ તેની સીધી અસર પડી છે। ગેસના વિકલ્પ તરીકે હવે ઘણા વેપારીઓ અને હોટેલ સંચાલકો કોલસાનો ઉપયોગ તરફ વળી રહ્યા છે, જેના કારણે બજારમાં કોલસાની માંગમાં નોંધપાત્ર વધારો થયો છે। યુદ્ધ થયું છે એનાથી શું છે કે ગેસની સપ્લાયમાં થોડો પ્રોબ્લેમ આવ્યો છે। બાકી એમ કોલસા તો આપણી પાસે છે। લોકો હોટલમાં લોકોને બહુ તકલીફ પડી રહી છે, એટલે લોકો દોઢ ગણું અમારે કોલસાનું વપરાશ વધી ગયું છે પહેલાં કરતાં, કારણ કે એમને ગ્રેવી બનાવવાની હોય તો એમાં એમને બહુ તકલીફ પડે છે। ભાવમાં કોલસામાં વધારો ના, ભાવમાં તો કોઈ વધારો થયો નથી। અમારો 2-3 વર્ષથી જે રનિંગ ભાવ છે એ જ ચાલે છે, એમાં 10 પૈસાનો વધારો થયો નથી। મારું નામ મોહમ્મદ ઇબ્રાહિમ કબૂતરવાલા। કેટલી ડિમાન્ડ કોલસાએ વધી એટલે પહેલા કેટલું વેચાતું હવે વેચાણ કેવું થયું? હવે પહેલાં કરતાં આપણે સમજો ને 20 થી 25% વધારો થયો છે વપરાશમાં, બાકી બીજો કોઈ ભાવમાં કોઈ વધારો થયો નથી સાહેબ।